હું મેનશ્યામ ભારતી બાપુ નારાયણ આશ્રમ માંડવી કચ્છ, આ શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિર નારાયણ આશ્રમ માંડવી કચ્છનો જગ્યા છે, આશ્રમ છે. હવે એમાં તમે જોઈ શકો છો આ આશ્રમ તલાવ બની ગયો છે આખો. આ હવનકુંડ ડૂબી ગયો છે. આ સમાધિ મંદિરના 2 પગથિયા ડૂબી ગયો છે. ગાડીમાં પાણી પહોંચવાની તૈયારી છે. અડધા બિલ ડૂબી ગયો છે ગાડીનો. આ રૂમમાં પાણી પહોંચવાની તૈયારી છે. અને એમાં વિશેષ અત્યારે અમે બતાવશું તમને કે આ જો હોલમાં આ પગથિયા જો ડૂબી ગયો છે. અને આ જો કેટલો પાણી છે જોઈ શકો છો. આ જો આ સીડીના કેટલા પગથિયા ડૂબી. આ અમારો હોલ છે. હોલમાં પાણી ભરાયેલ પડ્યો છે. આ જો પાઇપ તરી રહ્યા. આ જો આ પગથિયા ડૂબી ગયો છે હોલનો. આ यहाँ ટેબલ ખુરશી છે. આ જો ટેબલ ખુરશી ત્યાં સુધી ડૂબી ગયો છે પાણીમાં. આ જો સ્ટોરમાં આમાં આ રસોડો છે. રસોડામાં જો આ જોઈ લો. આ રસોડામાં જો ડબ્બા તરી રહ્યા. હું થોડોક લાઇટ કરી દઉં. આ જો આ બાટકો. આ જો લોટના ડબ્બા તરી રહ્યા. બોલો કેટલા પાણી છે. જો કેટલા પાણી ભરાયેલ છે. આ જોઈ શકો છો. હવે નીચે જે સામાન છે તે આ ફ્રીજ, બરફ પીગલે છે. બરફ પીગલીને પડી રહ્યા. ને આ જો જો